સમાજના નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સૂત્ર સાથે શિક્ષણ, સેવા, સહકાર, સખત પરિશ્રમ અને સમાજની ઉન્નતિની વિચારધારાને લઈ આજરોજ ખેડાના કઠલાલ તાલુકાના ફાગવેલમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો જન્મદિવસના મુખ્ય ઉદ્દેશ્ય અને શૌર્યધામના નિર્માણ સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। ક્ષત્રિય સમાજના લોકોને સારું ભણતર મળે, વ્યસન મુક્તિ કેન્દ્ર બને, હોસ્પિટલની સારી વ્યવસ્થા મળે તે માટે ફાગવેલ ધામમાં શૌર્યધામના નિર્માણ અર્થે 1.25 કરોડ જેટલું માતબર દાન સમાજના આગેવાનો ઉપરાંત અન્ય સમાજના દાનવીરો દ્વારા આપવાની જાહેરાત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં અમૂલ ડેરીના પૂર્વ ચેરમેન રામસિંહભાઈ પરમાર, સાવલીના પૂર્વ ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણ, બોરસદના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર તેમજ પૂર્વ મંત્રી બિમલભાઈ શાહ અને ગુજરાતભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું આયોજન નડિયાદ તાલુકાના પૂર્વ પ્રમુખ ભરતસિંહ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું। બ્યુરો ચીફ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, ખેડા। હજારોની સંખ્યામાં 7 વીઘા જમીન શૌર્યધામે લીધી છે, ખરીદી છે, રક્ષણ કર્યું છે બધા। એ બિચારા બાપડા એવા ન રહે, એમનો હક છે, ભાગ છે, ગુજરાતની માલિકીમાં એમનો હક છે, એ સાચા માલિક છે। એમને કોઈ પણ સરકાર હોય દૂર ન રાખે, એમને બોલાવે, હકનું ભાગનું વેચી ના આપે, લેવા તમારું ના હોય તો અમે બોલાવીને આપો। આપણા ત્યાં સમાજમાં નાનું બાળક હોય કહેવાનું ભેગા તાલુકો કે 11 લાખ રૂપિયા અમારા આયોજન કર્યું તો 25 લાખ પણ થાય, પરંતુ કામ એવું થાય કે બધાને આપવાનું મન થાય, વિશ્વાસ બેસે એમને બરાબર છે। આપણે તો વહીવટ જે સંભાળતા હોય એમને આ બધું ધ્યાન રાખવાનું છે। આ જે કંઈ નિમિત્ત છે, આ ચેકનું કે આ સન્માન સમારંભનું, પણ આ બાને બધા મળીએ સાથે લાવાગારે સમાજનો યોગ્ય વિચાર થાય અને જે સાચા માલિકો ગુજરાત જન્મદિવસ અને ફાગવેલમાં જે અત્યારે એક અભિયાન ચલાવી રહ્યા છે, કયું અભિયાન અને શું તાત્પર્ય? અહીં વર્ષોના એટલે 1977 પહેલાંના સંબંધો ફાગવેલના, ખેડા જિલ્લાના, અને એમાં શૌર્યધામના આગેવાનોએ અમારા ભરતસિંહભાઈને, બુધાભાઈ સરપંચ ગામના બધા ભેગા થઈને કીધું કે તમારો જન્મદિવસ 21 જુલાઈએ આવે છે ને ફાગવેલમાં ઉજવાય તો સારું, અમે ₹1 કરોડ ભેગા કરીને તમને થેલી આપીએ ને તમે સમાજને પાછી આપજો। એ વિધિ કરવા માટે આ ફાગવેલમાં કાર્યક્રમ છે। આવતાની સાથે સમારંભના અધ્યક્ષ આપણા ડિવિઝનના માજી ચેરમેન રામસિંહભાઈને અમે પાથરીજીના દર્શન કર્યા, દર્શન કરીને બધાના વચમાં આવ્યા પછી કેવી